નમસ્કાર મિત્રો, સજીવોની અંદર પ્રજનનમાં આપણે અલિંગી પ્રજનન સુધીના તબક્કાઓની ચર્ચા કરી. એની અંદર આપણે જોયું કે ભાઈ સજીવોમાં, વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનન કઈ કઈ પદ્ધતિઓથી થાય છે. પ્રાણીઓની વાત કરીએ તો એમાં નીચલી કક્ષાના પ્રાણીઓમાં મોટાભાગે અલિંગી પ્રજનન જોવા મળશે. ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એમાં ખાસ જોવા નથી મળતું. વનસ્પતિઓની વાત કરીએ તો એની અંદર નીચલી કક્ષાની જે વનસ્પતિઓ છે એમની અંદર આ અલિંગી પ્રજનન એવો શબ્દ ઉપયોગમાં લેવાય છે, જ્યારે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એના માટે આપણે વાનસ્પતિક પ્રજનન એવો શબ્દ વાપરીએ. વાનસ્પતિક પ્રજનનમાં આપણે બુકમાં જે મુદ્દા આપ્યા છે એની ચર્ચા કરી. થોડાક એનસીઆરટી બહાર પણ ગયા જે નીટ માટે આપણે જરૂરી છે અને અનુલક્ષીને, અને આપણે કુદરતી રીતે વાનસ્પતિક પ્રસર્જન કેટલામાં થાય છે અને કૃત્રિમ રીતે વાનસ્પતિક પ્રસર્જન કેવી રીતે થાય છે એની વાત કરી. એની અંદર આપણે એક આરોપણની ખાસ ધ્યાનમાં રાખજો પદ્ધતિની ચર્ચા કરી. હવે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ છીએ કે લિંગી પ્રજનન શું છે. શરૂઆતમાં તમને વ્યાખ્યા આપી હતી કે ભાઈ લિંગી પ્રજનન શું છે, તો બે વિરુદ્ધ જાતિના એવો શબ્દ વાપર્યો હતો. હવે એની અંદર તમને કહું કે લિંગી પ્રજનનની અંદર કે ભાઈ એક જ પિતૃ અથવા બે પિતૃ, એક પિતૃ અથવા બે પિતૃ. હવે ત્યાં પાછું તમને પ્રશ્ન સાહેબ આ પાછું એક જ પિતૃ કેવી રીતે? એક પિતૃ તો પાછું અલિંગીમાં હતું. અહીંયા પણ થોડો તફાવત છે. કરીએ આપણે વાત. એક પિતૃ અથવા બે પિતૃમાંથી જન્યુઓ બને અને એ જન્યુઓ જોડાય. જન્યુ એ વિરુદ્ધ જાતિના હોવા જોઈએ, વિરુદ્ધ હોય. એક નર અને એક માદા હોય. ફલન થાય, ફલિતાંડ બને તો એ લિંગી. હવે એની અંદર મોટા ભાગે તો અહીંયા બે જ પિતૃ હશે, એક નર અને એક માદા. બે જ પિતૃ હશે. પણ જે એકલિંગી પ્રાણીઓ છે એમાં બે પિતૃ હશે. પણ જે દ્વિલિંગી પ્રાણીઓ છે, દાખલા તરીકે દ્વિલિંગી પ્રાણી એટલે કે એક જ પ્રાણી શુક્રકોષ પણ ઉત્પન્ન કરી શકે, અંડકોષ પણ ઉત્પન્ન કરી શકે. તમારે ઉદાહરણ આવી ગયું છે, બહુ સરસ, તમે ખૂબ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કર્યો. હા, અળસિયું. બરાબર, અળસિયામાં તમે જુઓ કે શુક્રકોષો એક જ અળસિયું શુક્રકોષ પણ ઉત્પન્ન કરે અને એ જ અળસિયું અંડકોષ પણ ઉત્પન્ન કરે. હાઇડ્રાની અંદર પણ દ્વિલિંગી પણ છે. એટલે વ્યાખ્યા સ્પષ્ટ કરી અને કે એક પિતૃ હોય અથવા બે પિતૃ હોય, પણ એ જે જન્યુ બનાવશે એ જન્યુ હંમેશા જુદા જુદા હોય. એટલે કે વિરુદ્ધ, મતલબ એક નર હોય અને એક માદા જન્યુ હોય. જન્યુ બે જુદા જુદા જ હોવા જોઈએ અને એ બે જુદા જુદા જન્યુ જોડાય, ફલન થઈ ફલિતાંડ બનાવે અને નવો સજીવ બનાવે તો એને લિંગી પ્રજનન કહેવાય. હવે આ જે ઘટના છે એ ઘટના અલિંગી પ્રજનનની સાપેક્ષે જોઈએ તો આ ઘટના ખૂબ જ પ્રમાણમાં ધીમી છે. પ્રમાણમાં ધીમા દરે વિસ્તૃત છે. આ ઘટના ધીમી છે, વિસ્તૃત છે, પ્રમાણમાં જટિલ છે. કોના પ્રમાણમાં? અલિંગી પ્રજનનના. આ શબ્દો એટલા માટે મૂકવા પડ્યા કારણ કે તમે અલિંગી પ્રજનન કરો એટલે નર
સજીવ જોઈએ. હવે નર પણ સીધો જન્મ થશે એવું તરત તો અલિંગી પ્રજનન નહીં કરે. એટલે એને શું કરવું પડશે? પુખ્તતા પ્રાપ્ત કરવી પડશે. પુખ્ત થશે. પુખ્ત થયા પછી એ પ્રજનન કોષો બનાવશે. પ્રજનન કોષો બનાવ્યા પછી એ કોષો શુક્રકોષ અને અંડકોષનું વહન કરવું પડશે. વહન કરે, જોડાય, જોડાણ થાય, ફલિતાંડ બને અને એમાંથી નવ સજીવ બને. એટલે આ આખી બધી જે ક્રિયાવિધિ થાય છે એ ઘટનાઓ ખૂબ લાંબો સમય લે છે, એટલે બહુ ધીમા દરે થાય છે, ખૂબ બહોળા પ્રમાણમાં, એટલે કે એની અંદર ક્રિયાવિધિ ખૂબ મોટા પ્રમાણમાં અલિંગી પ્રજનનની સાપેક્ષે જોઈએ તો વિસ્તૃત થાય છે. એટલે લિંગી પ્રજનન એ અલિંગી પ્રજનનની સાપેક્ષે વિસ્તૃત છે, ધીમા દરે અને જટિલ ક્રિયાવિધિ છે. બીજું આપણે વાત કરીએ કે ભાઈ વનસ્પતિઓની અને પ્રાણીઓની બાહ્યકાર વિદ્યા તમે જાણો છો. ફૂગ, વનસ્પતિ, પ્રાણી. બાહ્યકાર રચનાની દ્રષ્ટિએ તમે જોયું છે, એની 11મા ધોરણમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. એની અંતઃસંરચનાની અંદર આપણે જોયું કે ભાઈ આ બધા સજીવો, જૈવ સૃષ્ટિના તમામ સજીવો એ દેહધાર્મિક રીતે એકબીજાથી અલગ છે, અંતઃસંરચનાની દ્રષ્ટિએ એકબીજાથી અલગ છે, બાહ્યકાર રચનાની દ્રષ્ટિએ એકબીજાથી અલગ છે. બધા અલગ છે. બધાને પોતપોતાની સ્વતંત્ર વ્યક્તિગત પરિસ્થિતિ પ્રમાણે અને આ રચનાઓ વિકસાવી છે. પણ લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનની જે મુખ્ય ક્રિયાવિધિ છે, એટલે કે નરજન્યુ ઉત્પન્ન કરો, માદાજન્યુ ઉત્પન્ન કરો, સંયુગ્મન કરો, જોડાણ કરો, ફલન કરો, ફલિતાંડ બનાવો, આ ક્રિયા તો એક જ છે. એટલે આ બધાની દેહધાર્મિક રચના, બાહ્યક રચના બધું જુદું જુદું, પણ લિંગી પ્રજનનની મૂળભૂત ક્રિયાવિધિ, ફરીથી કહું, મૂળભૂત ક્રિયાવિધિ એટલે કઈ ક્રિયાવિધિ? તો ભાઈ બધા જ સજીવો જો લિંગી પ્રજનન કરો તો એમને શુક્રકોષ ઉત્પન્ન કરવો પડે, અંડકોષ ઉત્પન્ન કરવો પડે, સંયુગ્મન થાય, એનું જોડાણ થાય, જેને આપણે ફલન કીધું, અને ફલિતાંડ થાય. બસ આ જ પદ્ધતિથી આમાં લિંગી પ્રજનન થાય. એટલે આપણને પુસ્તકમાં એને સરસ વાક્ય અમે વાપર્યું છે કે ભાઈ વનસ્પતિ છે, ફૂગ છે, પ્રાણી છે, આ બધા જ અંતઃરચનાની દ્રષ્ટિએ જુદા છે, બાહ્યકાર રચનાની દ્રષ્ટિએ જુદા છે. પણ એ લિંગી પ્રજનનની પદ્ધતિઓમાં સમાનતા જોવા મળે છે. સમાનતા કઈ? તો ભાઈ આ જન્યુ ઉત્પન્ન કરીને જોડાણ જ કરવાનું છે. હવે આવી જે લિંગી પ્રજનનની ક્રિયાવિધિ છે, દરેક સજીવોએ મૂળભૂત ક્રિયાવિધિ એક જ સિસ્ટમથી થાય, પણ એ દરેક સજીવોમાં ઘટનાઓ તો આ જ થવાની. કઈ ઘટનાઓ? તો ભાઈ જન્યુનું નિર્માણ થાય, લિંગી પ્રજનનની ઘટનાઓ, બરાબર, જન્યુનું વહન થાય, ફલન થાય, ફલિતાંડ બને અને ભ્રૂણ વિકાસ. મૂળભૂત ઘટનાઓ આ જ થવાની બધા જ સજીવોમાં, પણ દરેક સજીવની રચના, અંતઃરચના જુદી છે, બાહ્યક રચના જુદી છે, એની દેહધાર્મિક રચનાઓ જુદી છે, દેહધાર્મિક ક્રિયાઓનો દર જુદો છે. એટલે બધા જ સજીવોમાં આ ક્રિયાઓ કરવા માટે દરેકે પોતપોતાની પરિસ્થિતિને અનુરૂપ પદ્ધતિઓ વિકસાવી. તમે માનવની વાત કરી ગયા, માનવનું પ્રજનન તંત્રની અંદર અભ્યાસ કરી ગયા છો કે ભાઈ એની અંદર જન્યુ શુક્રકોષ કઈ રીતે બને, અંડકોષ કઈ રીતે બને, ફલન કઈ રીતે થાય, આગળ વિકાસ કઈ રીતે, ગર્ભ વિકાસ થાય. અળસિયાનો અભ્યાસ કરી ગયા છો, વંદાનો અભ્યાસ કરી ગયા છો, દેડકાનો અભ્યાસ કરી ગયા છો. એટલે બધામાં મૂળભૂત લિંગી પ્રજનન એક જ, શુક્રકોષ, અંડકોષ, ફલન, ફલિતાંડ આ. પણ દરેકની વ્યક્તિગત ક્રિયાવિધિ દરેકે પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી વિકસાવી છે. એની અંદર આપણે વાત કરીએ તો ભાઈ વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનનની ક્રિયાવિધિ એમણે કેવી રીતે વિકસાવી છે અને પ્રાણીઓની અંદર કેવી રીતે વિકસાવી છે. તો શરૂઆતની અંદર આપણે વાત કરી ગયા જીવનકાળની, કે જીવનકાળ શું છે? તો સજીવ જન્મે છે ત્યાંથી લઈ અને એના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો એટલે જીવનકાળ. એટલે આ જે જીવનકાળ છે એને આપણે 3 તબક્કામાં મૂકી શકીએ. કે પૂર્વ પ્રાજનનિક તબક્કો, એટલે કે પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે એના પહેલાનો તબક્કો, જેને આપણે કહીશું પૂર્વ પ્રાજનનિક તબક્કો, જેને બીજા શબ્દોમાં શું કહેવાશે? વાનસ્પતિક તબક્કો. જેને બીજા શબ્દોમાં કહીશું વાનસ્પતિક તબક્કો. ખાસ કરી અને વાનસ્પતિક તબક્કો એવો શબ્દ એ મોટાભાગે વનસ્પતિઓ માટે ઉપયોગમાં લેવાય છે.
જ્યારે પ્રાણીઓ માટે જુવેનાઇલ પીરિયડ, જુવેનાઇલ તબક્કો એવો શબ્દ આપણે વધારે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. બંનેનો મતલબ એક જ થાય કે ભાઈ પ્રજનન જન્મથી લઈને પ્રજનન ક્ષમતા મેળવે ત્યાં સુધીનો તબક્કો એટલે વનસ્પતિ તબક્કો કે જુવેનાઇલ. એ તબક્કો પૂરો થાય એટલે સજીવ છે એ પ્રાજનનિક તબક્કામાં પહોંચે. એટલે બીજો તબક્કો જીવનકાળનો પ્રાજનનિક તબક્કો કે જેમાં એમણે પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરી છે. કઈ પ્રજનન ક્ષમતા? લિંગી પ્રજનન. જેમાં એમણે લિંગી પ્રજનન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી એ પ્રાજનનિક તબક્કો. અને આ તબક્કાને આપણે બીજા શબ્દોમાં કયા તો ભાઈ પુખ્તતાનો તબક્કો તરીકે પણ ઓળખીશું. આ પુખ્તતાનો તબક્કો છે. અમુક સમયગાળા પછી સજીવો એ લિંગી પ્રજનનની ક્ષમતા ગુમાવે છે. માનવની અંદર તમે અભ્યાસ કરશો તમને ખ્યાલ છે કે જનરલી સ્ત્રીઓમાં શું થાય કે 45-50 વર્ષની ઉંમર પછી એમની અંદર અંડકોષ, અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાનું બંધ, અંડકોષો બંધ થઈ જશે. એટલે મોનોપોઝ અવસ્થા આવે છે. એટલે કે હવે આપણે પ્રજનન ક્ષમતા ઘટી ગઈ છે, ગુમાવી દીધી છે. આ જે સજીવો છે જેમને આપણે પશ્વ પ્રાજનનિક તબક્કો કહીશું કે જે પ્રજનન ક્ષમતા ગુમાવ્યા પછીનો તબક્કો છે, જેને બીજા શબ્દોમાં આપણે જીર્ણતા અથવા વૃદ્ધત્વ તરીકે પણ ઓળખીએ છીએ. દરેક સજીવ, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, લિંગી પ્રજનન કરવું છે તો એનો જીવનકાળ આ ત્રણ તબક્કાઓમાંથી પસાર કરે અને ત્રણ તબક્કાઓમાં એનું જીવન ચાલે છે. હવે આપણે જે વાત કરવી છે એ આ પ્રાજનનિક તબક્કાની વાત કરવી છે, પુખ્તતાનો તબક્કો. એની અંદર તમને કીધું કે ભાઈ જન્મથી લઈ અને વનસ્પતિઓ માટે વાત કરીએ ખાસ તો જન્મથી લઈ અને પ્રથમ વખત પુષ્પ અથવા વનસ્પતિ પર પુષ્પ આવે ત્યાં સુધીનો તબક્કો. વનસ્પતિ માટે વાનસ્પતિક તબક્કો કયો તો બીજાંકુરણથી લઈ વાનસ્પતિક તબક્કો બીજાંકુરણથી લઈ અને પુષ્પ નિર્માણ થાય ત્યાં સુધીનો તબક્કો. આ જે તબક્કો થયો, આટલો જે સમયગાળો થયો જેને આપણે શું તો વાનસ્પતિક તબક્કો કહીશું, વેજીટેટિવ ફેઝ. આ જ ઘટના પ્રાણી માટે જુવેનાઇલ ફેઝ કહેવાય છે. એટલે વનસ્પતિઓની અંદર બીજાંકુરણથી પુષ્પ નિર્માણ સુધીનો તબક્કો એ વાનસ્પતિક તબક્કો છે. હવે જુદી જુદી વનસ્પતિઓની અંદર આ તબક્કો આપણને જુદો જુદો જોવા મળતો હોય છે. તમે એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુ વનસ્પતિ હોય તો એની અંદર આ તબક્કો આપણે સ્પષ્ટ, આ બધા ત્રણેય તબક્કા સ્પષ્ટ જોઈ શકીએ. જ્યારે બહુવર્ષાયુ વનસ્પતિ હોય તો એની અંદર આ બધા જ તબક્કાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી. કેમ? શું થતું હોય છે? તો તમે જુઓ કે એના માટે આ ત્રણ શબ્દો છે, એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ. એને સમજીએ. એક વર્ષાયુ વનસ્પતિ કોને કહેવાય? બરાબર ધ્યાનથી સમજો. તો જે વનસ્પતિઓનું જીવન ચક્ર એક ઋતુમાં પૂર્ણ થાય, એન્યુઅલ પ્લાન્ટ કોને કહેવાય? તો જે વનસ્પતિઓનું જીવન ચક્ર એક સિઝનની અંદર, એક ઋતુમાં પૂર્ણ થાય તો એને એક વર્ષ કહેવાય. મોટા ભાગે આવા છોડ, એટલે કે વર્ષની અંદર ચોક્કસ આપણે ભારતીય ઉપખંડની પરિસ્થિતિની વાત કરીએ તો ઋતુ એક આવતી હોય, ત્રણ જુદી જુદી ઋતુ આવતી હોય છે. એટલે એક જ ઋતુમાં એ પાક થતો હોય, પછી ફરીથી એની ઋતુ આવવા માટે 12 મહિનાનો સમયગાળો, એક વર્ષનો સમયગાળો લે છે. અને માટે આપણે કેટલાક અંશે એવું પણ કહીએ છીએ કે ભાઈ એક વર્ષાયુ વનસ્પતિ કોને કહેવાય? તો જેનું જીવન ચક્ર એક વર્ષમાં પૂર્ણ થાય એને એક વર્ષાયુ વનસ્પતિ કહેવાય. પણ એ સાચું છે, પણ એનાથી વધારે સાચું કયું
તો ભાઈ જે વનસ્પતિઓનું જીવન ચક્ર એક ઋતુમાં પૂર્ણ થાય એને એક વર્ષ કહેવાય. જીવન ચક્ર પૂર્ણ થવું એટલે કે જે વનસ્પતિઓ એક જ સિઝનની અંદર પૂર્વ પ્રાજનનિક બીજાંકુરણથી લઈ પૂર્વ પ્રાજનનિક તબક્કો જોવા મળે, એમની અંદર ત્યારબાદ પ્રાજનનિક તબક્કો પણ આવી જાય અને એમની અંદર પશ્વ પ્રાજનનિક એટલે કે જીર્ણતા કે વૃદ્ધત્વ પણ આવી જાય. બધું જ જીવન ચક્ર એક જ વર્ષમાં પૂર્ણ થાય, જન્મથી લઈને મૃત્યુ. આ બધી ઘટનાઓ એક જ ઋતુમાં પૂરી થઈ જતી હોય તો તેને એક વર્ષાયુ વનસ્પતિ કહેવાય. જો આ ઘટનાઓ થવા માટે 2 વર્ષનો એટલે કે 2 સીઝનનો 2 ઋતુનો સમયગાળો જોઈએ તો તેને દ્વિવર્ષીય કહેવાય. મતલબ કે બીજાંકુરણથી લઈ વાનસ્પતિક તબક્કો, ત્યારથી પ્રાજનનિક તબક્કો અને ત્યારથી વૃદ્ધત્વ, આ બધી ઘટનાઓ થવા માટે 2 સીઝનનો સમયગાળો જોઈએ તો તેને આપણે દ્વિવર્ષાયુ વનસ્પતિ કહીશું. દાખલા તરીકે એક વર્ષાયુ વનસ્પતિ કઈ તો ઘઉં છે, ચોખા છે, બાજરી, ધાન્ય બધા. તમે જો કે હાલ ચોમાસાની અંદર વરસાદ ચાલુ થયો, હવે તમે થોડું અવલોકન કર્યું હશે તો ઉનાળામાં ઘણી બધી જગ્યાએ કોઈ જ વનસ્પતિ કોઈ છોડ ઉગેલા ન હતા. વરસાદ આવ્યો, હવે એની અંદર બીજા પૂર્ણ થયું અને ઘણા બધા છોડ નવા ઉગી નીકળશે. ફરી પાછા એ છોડ ચોમાસું પૂરું થતા થતા એટલે કે શિયાળાની શરૂઆત આવતા એમાંથી ઘણા ખરા છોડ છે એ સુકાઈ જશે અને ફરીથી એ છોડ ક્યારે જોવા મળશે? નેક્સ્ટ યર, નવા આવતા વર્ષે ફરીથી વરસાદ આવે ત્યારે. તો આ જે છોડ છે એમણે જીવન ચક્ર કેવું એક વર્ષનું, એક જ સિઝનનું થયું. આ એક વર્ષાયુ વનસ્પતિ એટલે કે હાલ વરસાદ થયો, બીજાંકુરણ થયું, એમના પર પુષ્પ આવશે, ફળ બનશે, બીજ વિકિરણ થઈ જશે અને પછી શિયાળાની એટલે કે દિવાળીની નજીકમાં એમની અંદર વૃદ્ધત્વ આવીને નાશ થઈ જશે. એટલે આ એક વર્ષાયુ વનસ્પતિઓ છે. ગાજર છે એ બધી દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં આવે. એટલે આ એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ જે વનસ્પતિઓ છે એમની અંદર આ ત્રણેય તબક્કા આપણને સ્પષ્ટ જોવા મળે છે. સ્પષ્ટ જોવા મળે છે. તમે જોઈ શકો કે ઘઉંનો છોડ દાણા નાખ્યા, બીજાંકુરણ થયું, ત્યાંથી એના પર પુષ્પ આવે ત્યાં સુધીનો તબક્કો એટલે વનસ્પતિક તબક્કો તમે જોઈ શકો છો. કે 2-3 મહિનાની અંદર એના પર વનસ્પતિક તબક્કો ચાલે. એના પછી એના પર પુષ્પ નિર્માણ થયું એટલે એ કયા તો પ્રજનનિક પુખ્તતાના તબક્કામાં પહોંચી ગયું. પુષ્પ નિર્માણ થયા પછી ફળ બની ગયું, ફળ બન્યું, ફળ પરિપક્વ થઈ ગયું, ફળ તૈયાર થઈ ગયું એટલે ઘઉંનો છોડ સુકાવા લાગશે, સુકાવા લાગે એટલે જીર્ણતા એટલે વૃદ્ધત્વનો તબક્કો આવે. એટલે એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુ વનસ્પતિ હોય તો એની અંદર ત્રણેય તબક્કા સ્પષ્ટ જોઈ શકાય. જ્યારે બહુવર્ષાયુ વનસ્પતિ હોય તો એની અંદર આ ત્રણેય તબક્કા સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી. બહુવર્ષાયુ એટલે કે જેમનું જીવન ચક્ર પૂરું કરવા માટે 2 કરતા વધારે વર્ષોનો સમયગાળો જોઈતો હોય, બહુ મોટા ભાગના વૃક્ષો ને ક્ષુપ એ બધા એમાં આવે. એમની અંદર તમે આ 3 તબક્કા ના જોઈ શકો. દાખલા તરીકે લીમડો છે, લીંબોડીને આપણે નાખી બીજાંકુરણ થયું, તમે બીજાંકુરણ જોઈ શકશો. પછી કે ભાઈ એના પર 3-4 વર્ષ થયા, 4-5 વર્ષ સુધી એનો વાનસ્પતિક તબક્કો ચાલે, 4-5 વર્ષ એના પર પુષ્પો આવ્યા એટલે એનો તમે પ્રાજનનિક તબક્કો પણ જોયો. પણ હવે એ લીમડાને વૃદ્ધત્વ ક્યારે આવે, જીર્ણતા ક્યારે આવે એ આપણે જોઈ શકીએ? એ તો આપણે શરૂઆતમાં જીવનકાળમાં જ જોઈએ કે દરેક વૃક્ષોનો જીવનકાળ જુદો જુદો છે. એટલે એનું જે પ્રમાણે જીવનકાળ હોય, દાખલા તરીકે આંબો છે તો આંબાની અંદર 200 વર્ષનો જીવનકાળ છે એટલે 100 કે 150 વર્ષે કોઈ એના પર જીર્ણતા આવવાની શરૂઆત થાય એટલે આમ તો આપણે શું કન્ડિશન થઈ ગઈ હોય, બરાબર? અને આપણે તો આપણે જોઈએ આપણે સરેરાશ જીવનકાળ 70 વર્ષ છે. મતલબ મુખ્ય બાબતની વાત કરીએ તો ભાઈ બહુવર્ષાયુ વનસ્પતિઓમાં આપણે આ તબક્કા સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. જ્યારે એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુની અંદર આ તબક્કાઓ સ્પષ્ટ છે. તો બહુવર્ષાયુ વનસ્પતિઓમાં વાનસ્પતિક તબક્કો કયો ગણાય? તો એના માટે તમને કહું કે ભાઈ પહેલા તો બીજાંકુરણથી લઈને પ્રથમ વખત પુષ્પ નિર્માણ થયું
બીજાણુપૂર્ણથી લઈ પ્રથમ વખત પુષ્પ નિર્માણ થયું ત્યાર સુધીનો તબક્કો એટલે વાનસ્પતિક તબક્કો. ત્યાર પછી એક વર્ષે એક સિઝનમાં પુષ્પ આવ્યું, બીજા વર્ષે ફરીથી એક સિઝનમાં જ્યારે પુષ્પ આવે, દાખલા તરીકે લીમડાની અંદર તમે જુઓ તો વસંતની શરૂઆતની અંદર ઉનાળાની શરૂઆતમાં પુષ્પ આવી ગયા. પુષ્પ આવે વાનસ્પતિક તબક્કો પતી ગયો, પુષ્પ આવે ફળ બન્યું, ફરી પાછો 12 મહિના સુધી એના પર કોઈ ફેરફાર રાજનીતિક ફેરફાર થશે નહીં. ફરીથી નવો વર્ષ એટલે કે નવી આવતી સાલ જ્યારે ઉનાળો આવે ત્યારે એના પર પુષ્પો આવે. તો આ જે સમયગાળો કે એક વખત પુષ્પ આવ્યો, ફળ બન્યો, ત્યાર પછી ફરીથી નવા વર્ષે એ પુષ્પ માટે તૈયાર થાય છે. નવા વર્ષે એ વનસ્પતિ પુષ્પ નિર્માણ કરવા માટે જે સમયગાળો આ 12 મહિનાનો કે જે પ્રમાણે જુદી જુદી વનસ્પતિ જુદો છે, તો એ જે સમયગાળો જોઈએ છે જેને આપણે આંતર પુષ્પ સર્જન સમયગાળો કહેવાય છે. જે સમયગાળાને આપણે શું કહીશું? આંતર પુષ્પ સર્જનનો સમયગાળો. એટલે કે એક વખત બહુવર્ષાયુ વનસ્પતિમાં એક વખત પુષ્પ નિર્માણ થયા પછી ફરીથી જ્યારે એના પર પુષ્પ આવે ત્યાં સુધીનો વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળો. હવે તમે વનસ્પતિઓને જોઈ હશે તો એની અંદર જુદી જુદી વનસ્પતિઓમાં જુદા જુદા પ્રમાણમાં જુદી જુદી રીતે પુષ્પો પણ નિર્માણ થતા હશે. મોટાભાગે વર્ષાની તો વાત કરીએ તો એક વર્ષમાં તો એક જ વર્ષની અંદર પુષ્પ નિર્માણ થાય, મતલબ આપણે લિંગી પ્રજનનની ઘટના એક જ વર્ષમાં થઈ જાય છે. કેટલાક એવા પણ હશે કે જેની અંદર વર્ષની અંદર ઘણી બધી વખત પુષ્પ નિર્માણ પણ થતું હોય, બરાબર? એટલે કે કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમની અંદર વર્ષની અંદર એક જ વખત, દાખલા તરીકે ભાઈ આંબો, તો આંબામાં પુષ્પ સર્જન કેટલા ચોક્કસ ઋતુમાં થાય. મતલબ કેટલીક વનસ્પતિઓમાં ચોક્કસ ઋતુમાં જ પુષ્પ સર્જન થાય. આંબાની અંદર ઉનાળાની શરૂઆત પહેલાનો જે સમયગાળો છે એમાં પુષ્પ સર્જન આવે. લીમડામાં ઉનાળાની શરૂઆતના પહેલાનો સમયગાળો. સફરજન છે, ફણસ છે. સામે કેટલાક એવા પણ એવી પણ વનસ્પતિઓ છે કે જેમાં સતત 12 માસ આપણને પુષ્પ સર્જન જોવા મળે, સતત પુષ્પ સર્જન થાય. દાખલા તરીકે કે ભાઈ ગુલાબ છે, જાસૂદ છે, બરાબર? એમની અંદર 12 માસ સતત પુષ્પ સર્જન થતું હોય છે. એટલે પુષ્પ સર્જનના સમયગાળાને અનુલક્ષીને પણ વનસ્પતિઓ આપણે બે પ્રકારમાં કહી શકીએ, વહેંચી શકીએ કે ભાઈ ઋતુ ચોક્કસ ઋતુમાં પુષ્પ સર્જન કરવા વાળી અને સતત 12 માસ કન્ટિન્યુઅસલી પુષ્પ સર્જન કરવા વાળી વનસ્પતિઓ છે. હવે આપણે વાત કરીએ તો ભાઈ ચલો એક વર્ષ દ્વિવર્ષનો તો ખ્યાલ આવી ગયો આપણને કે ભાઈ આ કન્ડિશન છે, એક જ વર્ષમાં ત્રણેય તબક્કા થાય જોવા મળે. બહુવર્ષાની અંદર એની અંદર એક શબ્દ આંતર પુષ્પ સર્જનનો આંતર પુષ્પ સર્જન સમય અથવા કાળ કરતે આંતર પુષ્પ સર્જન કાળ. બીજું બે ઉદાહરણ બહુ મસ્ત આપે છે કે બહુવર્ષાયુ જે વનસ્પતિઓ છે એમની અંદર એક વનસ્પતિ છે વાંસ, બંબુ, જેની અંદર આ બે અપવાદ છે. વાંસની વાત કરીએ તો વાંસની અંદર પુષ્પ સર્જન 50 થી 100 વર્ષનો સમયગાળો છે. એટલે વાંસમાં પ્રથમ વખત પુષ્પ નિર્માણ ક્યારે થાય? 50 થી 100 વર્ષે. એનો મતલબ શું થયો કે એમની અંદર વાનસ્પતિક તબક્કો કેટલો? 50 થી 100 વર્ષનો. વાંસમાં વાનસ્પતિક તબક્કો 50 થી 100 વર્ષનો છે. અને એમાં વાનસ્પતિક તબક્કો પૂરો થાય એટલે કે વાંસની અંદર એવું થતું હોય છે જનરલી કે એમાં પુષ્પ નિર્માણ થાય, એના પછી બીજ બને અને એ વનસ્પતિ એ જે વાંસ છે સુકાઈ જાય છે. મતલબ કે વાંસ બહુવર્ષાયુ ખરી પણ એ એના જીવનમાં ફલન કે લિંગી પ્રજનન કેટલી વખત કરી શકે? એક જ વખત. લિંગી પ્રજનન કેટલી વખત કરી શકે? એક જ વખત કરી શકે છે. અને આવી જે વનસ્પતિઓ છે કે જે જીવન ચક્રમાં એક જ વખત લિંગી પ્રજનન કરી શકે, જેને આપણે શું કહીએ છીએ? તો ધ્યાનમાં રાખજો આ શબ્દ
મોનોકાર્પિક ઉપમાં નથી આપ્યો પણ પરોક્ષ રીતે આવી જાય છે મોનોકાર્પિક પ્લાન્ટ કહેવાય કે જીવનમાં એક જ વખત એના પર પુષ્પ સર્જન થાય એટલે મોનોકાર્પિકના બીજા ઉદાહરણ લેવા તો કયા લઈ શકાય તમારી નજર સામે જ છે મોનોકાર્પિકના બીજા ઉદાહરણ એક વર્ષાયુ વનસ્પતિઓ આવશે ને કારણ કે એક વર્ષાયુમાં શું એક જ વર્ષમાં એનું જીવન ચક્ર પૂર્ણ કરતા હતા એમાં પણ પુષ્પ સર્જન કેટલી વખત એક જ વખત એટલે મોનોકાર્પિક એટલે જે વનસ્પતિઓમાં જીવન ચક્રમાં એક જ વખત પુષ્પ સર્જન થાય એ મોનોકાર્પિક એટલે વાંસની અંદર પુષ્પ સર્જન 50 થી 100 વર્ષના સમયગાળામાં થાય હવે એક જ વખત આટલા વર્ષોનું જીવન કાળે 100 વર્ષનું છે માનવી વાંસ 100 વર્ષમાં એક જ વખત લિંગી પ્રજનન કરવાનું છે બાકીનો આખો મોટા ભાગનો સમયગાળો એનો વનસ્પતિ તબક્કામાં ગયો હવે એક વખત લિંગી પ્રજનન કરી અને વાંસનું મૃત્યુ થવાનું પછી જીર્ણતા તરત જ લિંગી પ્રજનન પૂરું તરત જ જીર્ણતા વૃદ્ધત્વ આવીને નાશ થઈ જાય મૃત્યુ થઈ જાય એટલે કુદરતે શું કર્યું જો આ ઘટના થાય તો પછી વાંસ તો પૃથ્વી પરથી આ જાતિ દૂર થઈ જાય એટલે કુદરતે શું કર્યું કુદરતે બીજી એક ટેકનિક આપી કે જો આવું થાય તો એક કામ કરે એની અંદર જ્યારે પણ પુષ્પ નિર્માણ થાય જ્યારે બીજ બને પુષ્કળ પ્રમાણમાં બને એટલે વાંસની અંદર ભલે જીવનમાં એક જ વખત એમાં મોનોકાર્પિક પ્લાન્ટ રહે એક જ વખત પુષ્પ સર્જન થાય પણ એનું જીવનકાળ આટલું લાંબુ છે એટલે એની અંદર પુષ્કળ બીજ નિર્માણ થાય છે અને માટે આ સંતતિ એ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે એટલે વાંસની અંદર આ એક વખત ધ્યાનમાં રાખજો 50-100 વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે ત્યાર પછી નીલકુરંજિત સ્ટ્રોબિલેન્થસ ગુંથિયાના આ એક વનસ્પતિની અંદર દર 12 વર્ષે પુષ્પ આવે છે આની અંદર દર 12 વર્ષે પુષ્પ આવે આ વનસ્પતિ એ કર્ણાટક તમિલનાડુ કેરળ કે જે મોટા ભાગે મુન્નાર અથવા મન્નારના વિસ્તાર તરીકે ઓળખાય છે એની અંદર જોવા મળે સપ્ટેમ્બર ઓક્ટોબર ની અંદર એના પર પુષ્પો આવે છે અને છેલ્લે 2006 માં આવ્યા 2006 માં પુષ્પ આવ્યા એના પછી ક્યારે આવ્યા 2018 માં આવ્યા હવે ક્યારે આવશે આ વિચારો જો નીટની અંદર મૂકી શકે કે હવે આવનારા વર્ષોમાં ક્યારે આવશે તો 2030 માં એટલે સ્ટ્રોબિલેન્થસ કુંથિયાનાની અંદર દર 12 વર્ષે એક જ વાર પુષ્પો આવે છે હવે એના વિશે તમને કહું તો જે તમિલનાડુનો ને આ જે મન્નારનો વિસ્તાર કહેવાય છે ત્યાં આખી જે પર્વતમાળા છે એ પર્વતમાળાની માળા પર આ સમયગાળા દરમિયાન સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર જોઈએ તો આખો આના પુષ્પો વાદળી રંગના પુષ્પો હોય બહુ જ આકર્ષક આખો પટ્ટો એ વાદળી રંગથી આવૃત થઈ ગયો હોય છે આખો પટ્ટો વાદળી રંગનો થઈ ગયો એટલે આ સમયગાળાની અંદર દર 12 વર્ષમાં એક જ વખત પુષ્પ જોવા મળે છે માટે વિદેશથી પ્રવાસીઓ પણ ભારતની અંદર આ વિસ્તારોની મુલાકાત લે છે અને જબરજસ્ત રીતે ફ્લાવરિંગ એનું થતું હોય છે ધારામાં તમને કહું તો આ પણ એક મોનોકાર્પિક પ્લાન્ટ છે એટલે એમાં શું થાય કે ભાઈ પુષ્પ આવ્યા ફળ બની ગયું બીજ વિકિરણ થઈ ગયું વનસ્પતિ નાશ થઈ ગઈ પછી શું પછી નવેસરથી વનસ્પતિ ઉગીને એના પર પુષ્પો ક્યારે આવે 12 વર્ષે આવે આ સાલ ઉગી જાય તો 12 વર્ષે આવે હવે 12 વર્ષની અંદર કોઈ ઢોર એને ખાઈ જાય અથવા બીજી કોઈ પરિણામે કોઈ વરસાદ વધારે પડે અથવા ઓછો પડે કોઈ પણ પરિસ્થિતિ થાય એટલે કુદરતે શું કર્યું તો ભાઈ 12 વર્ષના સમયગાળામાં નાશ થવાની શક્યતા વધારે છે
એટલે કુદરતે એમની અંદર એ રચના આપી કે ભાઈ એમાં જ્યારે પુષ્પો આવે, પુષ્પો પુષ્કળ પ્રમાણમાં આવે અને બીજ પણ એટલા બધા બને કે એ બીજ એ જંગલોમાં વેરાય છે, પહાડી પર, ઢોળાવ પર. એ બીજ 12 વર્ષોમાં પ્રાણીઓ દ્વારા કે આવી કોઈ કુદરતી પરિસ્થિતિઓમાં નાશ પામે તો પણ એ વનસ્પતિ એ જાતે દૂર થઈ જતી નથી. એટલા બધા બીજ બને છે તો પણ 10 સાલે આખું વાદળી તૈયાર થઈ ગયું હોય છે. એટલે આ વસ્તુ શું આ જે માણસ આ ઘટનાઓ એવી છે કે જો કુદરતમાં કેટલી બધી વૈવિધ્ય છે. આ બધું જેમ જેમ આપણે ભણીએ બાયોલોજીમાં એમ આપણને ખ્યાલ આવે કે વાસની અંદર 150-100 વર્ષે પુષ્પ આવે અને પુષ્પ આવે પછી એનો નાશ થઈ જાય એટલે શું થઈ જાય છે. આ દર 12 વર્ષે પુષ્પ આવે. એટલે લકી જે કેટલાક નસીબદાર માણસો હોય પ્રકૃતિ પ્રેમી તો એ જોવા માટે જતા હોય. એટલે કદાચ ઇનકેસ તમને એટલા માટે કદાચ માની લો કે એવા સમયગાળામાં 2030 ની આજુબાજુ જો જીવતા રહ્યા કોરોનામાં તો આ એ દિશામાં જો જવાનું થાય તો આ વસ્તુને જોઈ લેવી જો શક્ય બને તો. કારણ કે આ બધા મોમેન્ટ હોય, અમુક મોમેન્ટ જીવનની અંદર રેર બનતા હોય અને એ મોમેન્ટનો અનુભવ કરી લેવો કે જેથી કરી અને જે આગળ ઉપર આપણને અનુભવ તરીકે ઘણા કામ આવતા હોય છે. ચલો મુખ્ય બાબત પર આવી. એટલે વનસ્પતિઓની અંદર જે લિંગી પ્રજનનની પરિસ્થિતિ છે, મુદ્દા છે, એની અંદર ખાસ તમારે આટલી બાબત ધ્યાન ઉપર રાખવાની છે. હવે સાહેબ આવા કેટલાક ફેરફાર પ્રાણીઓની અંદર છે એની વાત